હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ ફરી એક રહસ્યમય મિની વ્લોગ. જોઈ લો, તમને બોર્ડે બતાવી દઉં. ભાવનગર વેળા પર રામપરા. આપણે સોમનાથથી 11-14 કિલોમીટરના અંતરે જમણી બાજુ આવેલું છે. રામપરાના પાટીએ વળી જવાનું જમણી બાજુ, બરાબર. ની અંદર એન્ટર થતાં બીજી વાર રાઈટ સાઈડ વળી જવાનું, બરાબર. એટલે પહેલી વાર આવ્યા છીએ એટલે બહુ જોયું નથી, એટલે પૂછતા જાશું, બરાબર. ત્યાંથી સીધી સાઈડમાં અને રાઈટ સાઈડ મોટો જબર વડલો આવશે, બરાબર. એ વડલેથી લેફ્ટ સાઈડ વાળવાની. કાર હોય તો કાર, બાઇક હોય તો બાઇક, તમે જે બી લઈને આવ્યા હોય. આવું થોડુંક સાંકડી ગલી હશે અને માર્કેટ આની પાસે ભરાતી હશે, બરાબર. ત્યાંથી સીધું ચાલ્યા જવાનું. ગલી સાંકડી છે એટલે ગાડી મોટી લઈને આવ્યા હોય તો ચલાવવામાં થોડોક પ્રોબ્લેમ રહેશે, પણ કંઈ વાંધો નહીં, બરાબર. પછી ત્યાંથી એકવાર લેફ્ટ સાઈડ ટર્ન મારવાનો. હવે રાઈટ સાઈડ ટર્ન મારો એટલે આ મોટો ગઢ જેવો એન્ટરમાં દેખાશે, બરાબર. ત્યાંથી તમે એન્ટર થઈ જવાનું, બરાબર. જોઈ લો. આ આપણે કહેવાય ગોરખમઢી. જોઈ લો, મહેલ જેવું છે. અહીંયા બાપુનો અનેરો ઇતિહાસ જાણવા મળે છે. દ્રૌપદી યુગની અંદર તપસ્યા કરી છે. અહીંયા ગામે આજ ગોરખમઢિયા વસાયું છે ને સોમનાથથી 14 કિલોમીટર આવેલું આ ગામ છે ને પ્રાચીન જગ્યા છે કે જ્યાં ગોરખનાથે 12 વર્ષ ગુફાની અંદર તપસ્યા કરી છે. અખંડ ધૂણો ચાલે છે, અખંડ જોત છે. પછી મંચ શ્રી મેલનાથજી બાપુની જીવિત સમાધિ છે, ગાય પુત્રો અને મેલનાથજી બાપુની. પછી કાળ ભૈરવ છે. કાળ ભૈરવ અમારે અજરાજુર છે. બહુ ઐતિહાસિક જગ્યા છે. હાલમાં આ જગ્યાની અંદર મહંત તરીકે મહેશનાથજી બિરાજમાન છે ને ગમે ત્યારે યાત્રિકો આવે જમવા કરાવવાનું બે ટાઈમ હરિહર ચાલુ છે. બહુ પ્રાચીન અને જગ્યા જોવાલાયક છે. અને એક વૃક્ષનું ઝાડવું મોટું આવેલું છે અહીંયા રોડ કાંઠે. જ્યાં ગોરખનાથે 12 વર્ષ તપસ્યા કરી હોય ત્યાં જ એ ઝાડના દર્શન કરવામાં મળે છે. એક અત્યારે એક વૃક્ષનું ઝાડવું અહીંયા આવેલું છે, એક ગિરનાર માથે આવેલું છે. ગિરનાર માથે અમારું મંદિર આવેલું છે, મંત્રી શેરનાથજી બાપુ. એથી ઉપર જાઓ તો નવનાથનું મંદિર આવેલું છે. આ ગોરખનાથની તપોવન ભૂમિ કહેવાય છે. 151 મઢીમાંથી ગોરખનાથે એક મઢી રાખી છે. તે જ મચ્છંદર ગોરખ આવ્યા, ગુરુ કરતા ચેલા વૈજા. ગુરુએ આવીને કીધું કે તું અંદર બેસ, હું બાયણે બેઠો, કારણ કે મચ્છંદરનાથજી સ્ત્રી લોકમાં ફસાઈ ગયા. આવું નમો નારાયણ. નમો જય ગિરનાર. બાપુની સમાધિ અમારે બાપુ જે ઇતિહાસ સમજાવો તો જ ખબર પડે. મારું નામ આદેશ. હે, મારું નામ આદેશ. ચા પાણી પીના. બાપુ ઓ ભગત ઇધર આવો, ભીખા ભગત. હવે આપણે અહીંથી આગળ જાશું એમની સમાધિએ, અને મેં જે તપ કર્યું હતું એ સ્થાને જાશું, બરાબર. જોઈ લો, આપણને બાપુ લઈ જાય છે. અત્યારે આ બાપુ હાલમાં અહીંયા સેવા કરે છે અને બીજા બાપુ થોડાક કારણોસર બહાર પ્રસ્થાન કરેલું હતું, બરાબર. હવે આપણે એન્ટર થઈ ગયા છીએ. જોઈ લો, વિશાળ જગ્યા છે અને વિશાળ જગ્યામાં ફેલાયેલી મઢી છે, બરાબર. આ જોઈ લો, એમનો અખંડ ધૂણો અને અખંડ જ્યોત, બરાબર. ગોરખનાથ બાપુનો અખંડ ધૂણો છે આ, અને એમનો અખંડ જ્યોત. અને તમને બીજું રહસ્યમય બતાવું, બરાબર. તો પહેલી વાત તો એ કે અહીંયા મહાદેવનું મંદિર છે, નાનું અમથું બિરાજમાન કરેલા છે. અને આ ગુરુ ચેલાની ગાદી છે કે જે અહીં બેસતા ગુરુ અને ચેલા બંને, ગોરખનાથ બાપુ અને એમના ગુરુ બંને. હવે આ બાજુ આપણે જોવી
તો અહીંયા ગોરખનાથ બાપુ, કૂતરો અને ગાય ત્રણેયની સમાધિ છે. બરાબર, અહીંયા આવો તો આ મઢીનો આ આશ્રમનો લાભ મેળવજો અને અહીંયા દર્શન કરવા જરૂર આવજો, જેથી આપણો ઇતિહાસ જે લુપ્ત થતો જાય છે તેની જાણકારી બધાને રહે. ઓમ નમો નારાયણ. આદેશ. હવે અહીંથી થોડુંક ગુફા જેવું છે, બરાબર, એમાં આપણે એન્ટર થશું અને તમને બતાવશું કે ગુફામાં શું છે અને શું રહસ્ય છે. તો જોડાયેલા રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બરાબર, આપણે અંધારા જેવું છે એટલે ફોનની લાઇટ બાઇટ કરી નાખશું, બરાબર, જેથી આપણને હાલવામાં વાંધો આવે નહીં. બરાબર, ગુફા જેવું છે, ભોંયરા જેવું બહુ મોટું. એટલે તમે પણ અહીંયા આવો અને આ ઇતિહાસને જાગૃત કરો. બરાબર, જોઈ લો, આપણે અંદર પહોંચી ગયા છીએ. બરાબર, આ એ જગ્યા છે કે અહીં બેઠીને ગોરખનાથ બાપુએ 12 વર્ષથી પણ વધારે તપસ્યા કરેલી છે, પ્રબળ. બરાબર, આવી ગુફામાં એમનો દર્શન કરવાનો લાહો મળે, આનાથી વધારે કઈ વાત મોટી ન કહેવાય. બરાબર. ઓમ નમો નારાયણ. બોલ. સોમનાથથી આવેલું એક 14 કિલોમીટર ગામ આ ગોરખમઢી છે. સુત્રાપાડા તાલુકાનું ગોરખમઢી ગામ કહેવાય છે. જિલ્લો ગીર સોમનાથ કહેવાય છે. કે ગામનું નામ જ ગોરખમઢી કહેવામાં આવે છે કે ગુરુ ગોરખનાથે બેસીને અહીંયા 12 વર્ષ તપસ્યા કરી છે. આ જગ્યાની અંદર એક વૃક્ષય આવેલો છે રોડમાંથી, એને ગોરખાંબલી કહેવામાં આવે છે. કે જ્યાં ગોરખાંબલી માટે કહેવામાં આવે છે કે ગુરુ ગોરખનાથે જ્યાં બેસી અને 12 વર્ષ તપસ્યા કરી હોય, ત્યાં જે ઝાડ છે અત્યારે જઈએ તો આપણે ગિરનારમાં છે, એક ગોરખમઢીમાં છે, એક ઉપર છે. અને ગુરુ ગોરખનાથ ગામની અંદર બહુ જોવાલાયક જગ્યા છે. અંદર જ્યાં તો પ્રાચીન મહેલ આવેલો છે અને અખંડ સોનો ચાલે છે ને આજ અખંડ જોત ચાલે છે. અને રજવાડા સાહેબને સમયની એક પાડાઘંટી જોવાલાયક છે. અને નીચે અંદર જઈએ મંદિરની અંદર તો 25 પગથિયા નીચે ઉતરીએ તો ગુરુ ગોરખનાથની મૂર્તિ આવેલી છે, ગણપતિની મૂર્તિ આવેલી છે, મહા અન્નપૂર્ણાની મૂર્તિ આવેલી, સરસ્વતી નદીને કિનારે મૂર્તિ આવેલી છે. ને સરસ્વતી નીકળી છે એનું ત્રિવેણીની અંદર સંગમ થાય છે. ને એની બાજુમાં મંત્રી મહેલનાથજી બાપુની જીવિત સમાધિ આવેલી છે. ગાય, કૂતરો અને મહેલનાથજી બાપુની હાલની તકે આ જગ્યાની અંદર જીવિત સમાધિ છે. ને હાલની જગ્યાની અંદર આ ગાયો છે, આ જગ્યાની અંદર તો એ દૂધ વેચવામાં નથી આવતું. ને હાલની તકે આ જગ્યાની અંદર મહંત તરીકે મહેશનાથજી બિરાજમાન છે. અને કાળ ભૈરવ હાલની તકે આ જગ્યાની અંદર હજરા હજુર બિરાજમાન છે. આપનું નામ બાપુ? મારું નામ પૂજારી શ્રી રાજેશનાથજી છે. અને હાલની તકે આ જગ્યાની અંદર મહંત તરીકે મહેશનાથજી બિરાજમાન છે, ગાદી તરીકે. આદેશ. હવે આપણે બાપુએ કીધું એ પ્રમાણે આપણે કાળભૈરવ દાદાનું મંદિર જોશું. એ પહેલાં જોઈ લો, આ બધું નાના મંદિર છે, એમના પણ દર્શન કરાવી દેવી. અને કાળભૈરવ દાદાનું મંદિર આવી ગયું છે, જોઈ લો. અને બીજી બાજુ જોવી તો કુદરતી સૌંદર્ય અને ત્યાં મહાદેવનું મંદિર છે. અને આ બાજુ ગાયોનો તબેલો છે કે જે ગાયની સેવા માટે 24 કલાક ઉપલબ્ધ છે. બરાબર.